સુરતની જાણીતી લાઇફલાઇન હોસ્પિટલમાં ભાગીદારો વચ્ચેનો આંતરિક વિખવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. રાંદેર વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર હિરેન શાહ અને તેમના પરિવાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા હોસ્પિટલના સંચાલકોમાં ખળભળાટ મચી ગયો છે. ભાગીદારો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ પ્રમાણે ડોક્ટર હિરેન શાહ અને તેમના પરિવારે હોસ્પિટલના શેર અને લાખો રૂપિયાની ઉચાપત કરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અન્ય ભાગીદારોને જાણ કર્યા વિના અને તેમને અંધારામાં રાખીને હોસ્પિટલના શેર અન્યત્ર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. આ સિવાય હોસ્પિટલના ફાર્મસી વિભાગ અને ડાયાલિસિસ સેન્ટરમાં પણ લાખો રૂપિયાનું આર્થિક કૌભાંડ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવ્યું છે. આ ગંભીર મામલે રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ આર્થિક ઉચાપત અને છેતરપિંડીના મામલે હોસ્પિટલના ડિરેક્ટર ફસાઈ ગયા છે. ત્યારે હવે આગામી તપાસમાં કેટલા મોટા આર્થિક વ્યવહારો બહાર આવે છે તે જોવું રહ્યું. બધું થઈ ગયું પણ 2024-25 સુધી એ વસ્તુ પ્રોસેસ પૂરી થઈ નહીં. અમારી વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં પણ અમને એવું જ કીધું કે અંડર પ્રોસેસ છે, થઈ જશે એમ કરીને ટાઈમ જતા હતા. પછી સમય જતાં અમને ખબર પડી 2025 પતવા આવ્યું ત્યારે કે હિરેન શાહ ડૉક્ટર રામ અને ડૉક્ટર અરવિંદના જે પણ શેર જે અમારા 4માં વેચવાની વાત કરેલી હતી એના જગ્યા પર એમને સાથે મળીને બધા શેર પોતે લઈ લીધા. સાથે સાથે એમના વાઈફ, એમના સિસ્ટર, પછી એમના એક મિત્ર, એમના ફાધરના નામે વેચી લીધા.